ગણદેવી તાલુકાના વાગરેજ ગામ ખાતે જય રામાકાકા બાપજી મંદિરનો 26મો પાટોત્સવ ઉજવાયો। ચૈત્ર સુદ પૂનમના શુભ દિને રામાકાકા બાપજીનો 26મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારથી જ યજ્ઞનો પ્રારંભ થઈ ગયો હતો। બપોરે 12 વાગે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ત્યારબાદ ખૂબ જ મોટી સંખ્યામાં વાગરેજ ગામના ગ્રામજનો રામાકાકા બાપજીના મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। આશરે 4 થી 5 હજાર જેટલા ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। રાત્રે 9 કલાકે ભજન ડાયરાનો આનંદ માણવા ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી ડાયરાનો આનંદ માણ્યો હતો। આ ભજન ડાયરામાં લોકગાયક સોહેલભાઈ તથા લોકગાયિકા સરસ્વતીબેન પટેલ ઉપસ્થિત તમામ ગ્રામજનોને ભજન ડાયરામાં મંત્રમુગ્ધ કરી દીધા હતા। સાથે હાસ્ય કલાકાર રાજુભાઈ ભરવાડે સૌને હસાવ્યા હતા। આ પ્રસંગે ગોયદી ગામના સરપંચ પ્રશાંતભાઈ પટેલ, દેવસર ગામના સરપંચ ચેતનાબેન પટેલ, નવસારી જિલ્લા પંચાયત માજી સભ્ય વિનોદભાઈ પટેલ ઉપસ્થિત રહી સહયોગ પ્રાપ્ત કર્યો હતો। આ ડાયરાને ધ્યાનમાં રાખીને હાલ અમેરિકાથી શ્રી શિબુભાઈ હરિભાઈ પટેલ તેમજ શ્રીમંતી કમલાબેન શિબુભાઈ પટેલ પોતાના વતનને વાગરેજ ખાતે ઉપસ્થિત રહી ભજન ડાયરાનો આનંદ માણ્યો હતો। એમને દાનની ધારા વહાઈ હતી। ભજન ડાયરાના અંતે રાકેશભાઈ પટેલે તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ હેમલ પટેલ, બિલીમોરા।